નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રસિદ્ધ અંબાજી મંદિરને ₹314 કરોડના વીમાનું સુરક્ષા કવચ. મંદિરની સુરક્ષાને લઈને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વીમો ઉતરાવાયો. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ. 500 થી વધુ યુવાનોને ભાજપમાં ઓનલાઈન અપાઈ એન્ટ્રી. ચંગવાડા ગામે આંજણા સમાજના ગુરુવર્યની પૂર્ણતિથિ ઉજવાઈ. કુલગુરુના શિષ્યની 8મી પુણ્યતિથિ સાધુ સંતોનું કરાયું સન્માન. પાલનપુરમાં પાલિકાના રીઢા બાકીદારો સામે પાલિકાએ ઉગામી કાયદાની લગામ. બાકી કર ભરો નહીં તો કપાસે નળ કનેક્શન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજી ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે, જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શને આવતા હોય છે. એટલું જ નહીં, મંદિર ટ્રસ્ટ પોતે પણ કરોડો રૂપિયાની મિલકતો ધરાવે છે. ત્યારે હાલમાં આતંકવાદને ભાંગફોડિયા પ્રવૃત્તિ સાથે કોઈ કુદરતી હોનારતો સર્જાય તો તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી આવતા લાખો પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈને ₹314 કરોડનો વીમો ઉતરાવ્યો છે, જેમાં મંદિર ટ્રસ્ટની 49 જેટલી મિલકતોનો પણ સમાવેશ કરાયો છે, જેના માટેનું ₹11 લાખનું પ્રીમિયમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભરપાઈ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, અંબાજીમાં ભરાતા પૂનમના મેળામાં વીમા માટેના વિસ્તારનો વધારો કરાયો છે, જેમાં અંબાજીથી 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં યાત્રિકોને આ સુરક્ષા કવચનો લાભ મળવા પાત્ર થશે. તેમાં મંદિર ટ્રસ્ટના ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદાર જીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. બનાસકાંઠા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થરા પોલીસ દ્વારા થરાની શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ગોમૈયા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આજે થરાના માર્કેટયાર્ડ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ અંગેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. થરા પોલીસ દ્વારા થરાની શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગૌમાતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે, જેના આગોતરા આયોજન માટે આજે થરાના માર્કેટયાર્ડ ખાતે કાંકરેજના ધારાસભ્ય દાસીભાઈ ખાનપુરા, માર્કેટયાર્ડના ચેરમેન અડદાભાઈ પટેલ, ભાજપના આગેવાન કીર્તિસિંહ વાઘેલા, થરા પાલિકા પ્રમુખ મૂળરાજસિંહ વાઘેલા, ભારતસિંહ સરિયા સહિત આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી થરામાં સૌપ્રથમવાર યોજાનાર ગૌમાતા નાઇટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટેનું આયોજન કર્યું હતું. આમ તો માત્ર આનંદ માટે ખેલાતી ક્રિકેટ ટુર્નામેન્ટો વચ્ચે થરામાં ગૌમાતાના લાભાર્થે યોજાનારી ટુર્નામેન્ટ રંગ જમાવશે. છેલ્લા 15 વર્ષથી ગૌ સેવાનું કાર્ય ખૂબ સારી રીતે આપણા ગુજરાતની અંદર ચાલુ થયું. 15 વર્ષ થયા છે. વધારે આમ તો ગાયોની સેવા બધા કરતા આવો, પણ ગૌશાળાઓ બનાવીને ગાયોની સેવા કરવી, ગાયોમાં દાન આપવું, આ બધું ગૌ સેવકો ઘેર ફરીને દાન ઉઘરાવે, બધા લોકો થોડું આપે. આ કાર્ય શરૂ થયા 15 વર્ષ થયા છે કે 20 વર્ષ થયા, પણ 15 વર્ષ મને એમ લાગે 15 વર્ષ થયા છે. તો આ 15 વર્ષથી વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામના સરપંચ સામે ગ્રામ પંચાયતના તમામ 6 સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે માટે શુક્રવારે તંત્ર દ્વારા ગ્રામ પંચાયતની બેઠક યોજવામાં આવતા તમામ 6 સભ્યોએ સરપંચ સામેના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપતા પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો, જેને લઈને વડગામ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામના સરપંચ નાથાભાઈ સદાભાઈ પરમારના ગ્રામ પંચાયતના વહીવટને લઈને સદસ્યો નારાજ થયા હતા. ગ્રામ પંચાયતના કુલ 7 સભ્યો પૈકી એક સદસ્ય અગાઉ સસ્પેન્ડ થયેલ હોવાથી હાલમાં 6 સભ્યો પંચાયત બોડીમાં કાર્યરત છે. તે તમામ 6 સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેથી વડગામ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વિઠ્ઠલભાઈ જોશી અને સર્કલ ઓફિસર મૂળરાજસિંહ સોલંકીએ શુક્રવારે ટીમ્બાચુડી ગ્રામ પંચાયતની બેઠક બોલાવી હતી.
જેમાં ઉપસ્થિત તમામ 6 સભ્યોના મત લેવા તેઓએ સરપંચ સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જતા તાલુકાના સરપંચોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું સેવ્યું છે, જેને સાર્થક કરવા ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં ભાજપમાં જોડાય તે માટે ભાજપે રાષ્ટ્રવ્યાપી સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરી છે, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, શેરી મહોલ્લા અને જાહેર સ્થળો પર ભાજપ દ્વારા સભ્ય નોંધણી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનો વધુ સંખ્યામાં ભાજપનું સભ્યપદ મેળવે તે માટે યુવા મોરચા દ્વારા શાળા, કોલેજો અને આઈટીઆઈ આગળ સભ્ય નોંધણીના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ ભાજપમાં જોડાય તે માટે આજે શહેર યુવા ભાજપ દ્વારા ડેરી રોડ ઉપર આવેલ આઈટીઆઈ આગળ સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેર યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મહામંત્રી સાગર જાની, ઉપપ્રમુખ સુરેશ બારોટ સહિતની ટીમે 500 થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને મોબાઈલના માધ્યમથી ઓનલાઈન ભાજપના સભ્ય બનાવ્યા હતા. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનો સંકલ્પ લીધેલો છે અને તેમને 10,000 કરોડથી વધુ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવાની જ્યારે તેમણે એક નિર્ણય લીધેલો છે, ત્યારે અમે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ પાલનપુર શહેરની તમામ કોલેજોમાં અમે એમ કે સદસ્યતા અભિયાનના કેમ્પો મારા યુવા ભાજપના કાર્યકર્તાઓ સાથે યોજેલા છે. તેમાં આજે રોજ અમે અહીંયા આઈટીઆઈ કોલેજ તેમજ ડિપ્લોમા કોલેજમાં કેમ્પ રાખેલા છે. તેમાં અમોએ સ્વૈચ્છિક રીતે જેને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવું હોય તેને એમને સમજાવી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા માટે એમને હાકલ કરીએ છીએ. તો આજે અમને આઈટીઆઈ કોલેજ તરફથી સારો એવો અમને રિસ્પોન્સ મળે છે અને વિદ્યાર્થીઓ સારા એવા સભ્યો બનેલ છે. અમે લગભગ 4 દિવસથી અમારા કેમ્પો ચાલુ છે. જીડી મોદી કોલેજ, આદર્શ કોલેજ, ડિપ્લોમા કોલેજ તેમજ આઈટીઆઈ કોલેજ એ પૈકી લગભગ અમે 4 દિવસમાં ઓનલાઈન સભ્યો લગભગ 3,000 થી 3500 સભ્યો નોંધેલા છે. આ ઉપરાંત મેન્યુઅલ પદ્ધતિ એટલે કે ફોર્મ વિતરણ લગભગ 1500 થી વધુ દરેક શાળા કોલેજોમાં જે તે સંચાલકની પરમિશનથી ફોર્મો વેચેલા છે. તેમાં બી અમને ભવિષ્યમાં આશા છે કે અમારા ફોર્મ ભરી અને રિટર્ન આવશે તો અમારા લગભગ પાલનપુર શહેરમાંથી શહેર યુવા ભાજપના દરેક કાર્યકર્તાઓની અથાગ મહેનતથી લગભગ 15,000થી વધુ સભ્યો બનવાની અમને પૂરો વિશ્વાસ છે અને અમે જ્યાં નરેન્દ્ર મોદી સાહેબનું જે અભિયાન છે એમાં પૂરેપૂરા સહભાગી થયેલા છીએ એવું ગણાશે. મારું નામ ઠાકોર રાજુભાઈ છે. હું પાલનપુર જામપુરા આનંદનગરમાં રહું છું. અમે ભારતના સદસ્યતા અભિયાનમાં જોડાયા છીએ અને બીજાને પણ કહીએ છીએ કે તમે જોડાઓ ભાજપમાં. ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ શ્રી રાજારામજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય શ્રી કૃષ્ણારામ મહારાજની 8મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ. ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ શ્રી રાજારામજી મહારાજના શિષ્ય રત્ન પરમ પૂજ્ય શ્રી કૃષ્ણારામ મહારાજની ગતરોજ 8મી પુણ્યતિથિ પ્રસંગે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચગવાડા ગામે પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ શ્રી કૃષ્ણારામ મહારાજનો ફોટાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા ઉપસ્થિત સાધુ સંતો, મહંતો તેમજ આમંત્રિત મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો તેમજ મહાનુભાવોએ આ પ્રસંગે મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજ હાજર રહ્યો હતો અને હાલના આંજણા ચૌધરી સમાજના ગુરુ શ્રી દયારામજી મહારાજના આશીષ લીધા હતા. બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 30 નાયબ મામલતદાર અને 10 કારકુનની આંતરિક બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે. ઉપરોક્ત સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી કેટલાક કર્મચારીઓની એક જ ટેબલ સમયમર્યાદા પૂર્ણ થતી હોય તેમજ કેટલાક કર્મચારીઓ સામે ફરજ દરમિયાન રાવ ઉઠતા જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ વહીવટીય સરળતાના હેતુસર સૂચના આપી હતી, જે અનુસાર 30 નાયબ મામલતદાર અને 10 કારકુની નિવાસી નાયબ
કલેક્ટર દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં પાલનપુર મામલતદાર કથેરીના પુરવઠા નાયબ મામલતદાર AR રાઠીનો પણ સમાવેશ થાય છે. ડીસા તાલુકાના લોરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ વર્ષ 2014માં લેવાયેલી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં તાલુકા સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા સાથે ગામનું પણ ગૌરવ વધાર્યું છે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વર્ષ 2014માં દરેક તાલુકા સ્તરે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં લોરવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોગરા કિંજલાબેન રાણાભાઈ તાલુકા સ્તરે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધારતા શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ, પરીક્ષા સંયોજક વિજયભાઈ પરમાર સહિત શિક્ષકગણે કિંજલને અભિનંદન પાઠવ્યા હતા. લાખણીમાં અંધજન મંડળ દ્વારા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને વિશેષ જાણકારી અપાઈ, જેમાં વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણમાં વધારો કરવા જરૂરી પ્રયાસો કરવા તેમજ વિકલાંગ વ્યક્તિઓને મળતી વિવિધ સવલતો મળતા લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી. યોજનાઓની માહિતી આપી વિકલાંગોને કેવી રીતે મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં લાખણી મામલતદાર BH ઠાકોર, થોનુસિંહ વાઘેલા સરપંચ લાખણી, ડુંગરાભાઈ પટેલ, વનરાજસિંહ ચાવડા, રમેશજી ઠાકોર પણ જોડાયા હતા, જેમાં વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર નગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરમાં 2 ટીમો બનાવીને 3 વોર્ડમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવાની સાથે સ્થળ ₹30,000ની વસૂલાત કરવામાં આવી હતી. પાલનપુરમાં કેટલાય મિલકત ધારકો છેલ્લા ઘણા સમયથી પાલિકાનો વેરો ભરતા ન હોય. આ મિલકત ધારકોના નામે હજારો રૂપિયાનો કર પાલિકાના ચોપડે બાકી બોલે છે, ત્યારે આ બાકી લેણું વસૂલ કરવા માટે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર અને ચીફ ઓફિસર UD સિંધાના હુકમથી વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વેરા વસૂલાત અધિકારી સંજયભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ પાલિકાના વોર્ડ નંબર 10 અને 3 માં આવતા ભુંદ્રા સોસાયટી, અમીકુંજ સોસાયટી, નવા લક્ષ્મીપુરા, ડોક્ટર આંબેડકર સોસાયટી, શક્તિનગર, અમીરબાગ, ભીલવાસ, ઠાકોરવાસ જેવા વિસ્તારોમાં 2 ટીમો દ્વારા જે મિલકત ધારકોનો બાકી કર ₹10,000 થી વધુ હોય તેવા રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝુંબેશ દરમિયાન 10 મિલકત ધારકો પાલિકાનો ટેક્સ ન ચૂકવતા તેમના નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા, જ્યારે ઝુંબેશ દરમિયાન ₹30,000ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આજે રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી, જેમાં 2 ટુકડીઓ પાડવામાં આવી હતી. એક ટુકડી નવા લક્ષ્મીપુરા, બેચરપુરા, અમીકુંજ સોસાયટી, વૃંદાવન સોસાયટી, વોર્ડ નંબર 9 અને 10ના અંદર નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવેલી, અને બીજી ટુકડી દ્વારા વોર્ડ નંબર 3ના અંદર અમીરબાગ, શક્તિનગર જેવા વિસ્તારોમાં નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવેલી, જેમાં આજ રોજ કુલ 10 નળ કનેક્શન કાપવામાં આવેલા છે અને સ્થળ ઉપર 30,000 ઉપરની વસૂલાત કરવામાં આવેલી છે. અને આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ જ રહેશે. એટલે જે રીઢા બાકીદારો હોય તેમને નમ્ર વિનંતી છે કે તમારા બાકી લેણા સત્વરે ભરી દેવાનું રાખવું, અન્યથા નળ કનેક્શન કાપવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે. આમ રીઢા બાકીદારો સામે પાલિકાએ આક્રમક વેરા વસૂલાત અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાકીદારોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સુપ્રસિદ્ધ અંબાજી મંદિરને ₹314 કરોડના વીમાનું સુરક્ષા કવચ. મંદિરની સુરક્ષાને લઈને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વીમો ઉતરાવાયો. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ. 500 થી વધુ યુવાનોને ભાજપમાં ઓનલાઈન અપાઈ એન્ટ્રી. ચંગવાડા ગામે આંજણા સમાજના ગુરુવર્યની પૂર્ણતિથિ ઉજવાઈ. કુળગુરુના શિષ્યની 8મી પુણ્યતિથિ સાધુ સંતોનું કરાયું સન્માન. પાલનપુર
સીધા બાકીદારો સામે પાલિકાએ ઉગામી કાયદાની લગામ. બાકી કર ભરો નહીં તો કપાસે નળ કનેક્શન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.